નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરાના બિયારણ આપણે ખેડૂત મિત્રો બે બિયારણ લઈને આવી ગયા છે। તે ખેડૂત મિત્રો આપણને વધારે પણ ઉત્પાદન આપે છે, જીરાની ક્વોલિટી પણ સારી હોય છે અને ખેડૂત મિત્રો વજનમાં પણ ઘણો બધો આપણને ફાયદો જોવા મળે છે અથવા રોગ નિયંત્રણ સામે પણ ટકી રહે છે। જે આપણે છેલ્લે કાળિયું જોવા મળતું હોય છે તે કાળિયું પણ બહુ નથી આવતું, સુકારો જોવા નથી મળતો અથવા આપણને ફૂગ પણ જોવા મળતી નથી જીરાની અંદર। આવા બધા ઘણા રોગોને નિયંત્રણ લાવે છે આ બિયારણ। અને ખેડૂત મિત્રો આ સારામાં સારું બિયારણ છે, જે છે ખેડૂત મિત્રો વેસ્ટર્ન સીડનું 60 નંબરનું જે બિયારણ આવે છે તે ખેડૂત મિત્રો સારામાં સારું બિયારણ આવે છે। તેનો ખેડૂત મિત્રો આપણે વાવવામાં આ વખતે ઉપયોગ કરીશું તો આપણને ખેડૂત મિત્રો છેલ્લે ઉત્પાદન પણ ઘણું બધો ફાયદો થતો હોય છે। અને ખેડૂત મિત્રો બીજા બિયારણ વિશે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો તે છે આપણે ગુજરાત 4 નંબરનું અથવા કોઈ પણ કંપનીનું તમે 4 નંબરનું બિયારણ પણ ઉપયોગ કરી શકો છો। હું તમને જે ગુજરાત 4 નંબર તમને બતાવું છું અત્યારે ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો। આ ખેડૂત મિત્રો ગુજરાત 4 નંબર બિયારણ છે અથવા તમે કોઈ પણ કંપનીનું બિયારણ લઈ શકો છો 4 નંબરનું। અને ખેડૂત મિત્રો આ પણ બિયારણ સારામાં સારું આવે છે, આમાં પણ આપણને વધારે ઉત્પાદન મળે છે, રોગ નિયંત્રણ સામે પણ ઘણું બધું ટકી રહે છે ખેડૂત મિત્રો। એટલે ખેડૂત મિત્રો આપણે દવાનો છંટકાવ પણ ઓછા કરવા પડે છે। તો ખેડૂત મિત્રો આ બંને બિયારણ જો તમે વાવી શકો છો, તમને યોગ્ય લાગે તો ખેડૂત મિત્રો। અને હું આ વખતે ખેડૂત મિત્રો આ ગુજરાત 4 નંબર પણ વાવવાનો છું અને વેસ્ટર્ન પણ વાવવાનો છું। તો ખેડૂત મિત્રો તે વિડીયો આપણે આગળ વાવવાનો સમય આવશે ત્યારે આપણે મૂકીશું। ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહેજો। નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। અને ખેડૂત મિત્રો આપણે કોઈ પણ કંપનીના જે બિયારણ આપણે મૂકતા જોઈ છીએ અને આપણે કોઈ પણ કંપનીનું તમે બિયારણ વાવી શકો છો। અને ખેડૂત મિત્રો અમારા ગયા વર્ષના જીરાનો ફોટો છે, તમે જુઓ, વરિયાળી એકદમ પાકની છે, કંઈ ઘટતું નથી ખેડૂત મિત્રો। અને આપણે ખેડૂત મિત્રો થોડીક ધ્યાન આપશું ખેતીની અંદર તો આપણને વધારે ઉત્પાદન પણ મળશે। તો ખેડૂત મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળશું આપણે નવા વિડીયો સાથે।